દાદા તો ભાગશાળી પણ આ છોકરાઓ ભાગશાળી. તમે જો એને જે સભા પીરાય છે ને મિનિમમ 2500 ના છે. અમને યાદ છે ત્યાં સુધી ત્યાં ખરેખર ને 80-90 વર્ષ પહેલા દાદા 2500 માં આખું ગામ ધુવાડા બંધ જમાડીને પહોંચી ગયા હતા. ભાગશાળી કહેવાય, આ બહુ ભાગશાળી. અત્યારનું છોકરું આમ ગમે બહુ આપણને. તમે જો મને ખરેખર દિલથી ગમે. આમ જો એ દાંત કેવું કાઢે. પણ અમુક અમુક છોકરા ખરેખર આ કોવિડમાં અમુક અટવાડી દીધા. એક છોકરાને કોવિડમાં નિહાળ અડધાની ખુલી હતી ને અડધાની બંધ હતી. તો મેં વળી પૂછાઈ ગયું. મેં કીધું અહીંયા મેં અહીંયા મોટા ભાઈ અહીંયા આવો ને. મેં કીધું આ તારા ચોથા ધોરણ નિહાળ ખુલી નથી અને તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એ તો મારા બાએ મને કીધું તું પહેરવા કાઢ નાખો નકર પીડ્યો પીડ્યો ટૂંકો થાય. આ પીડ્યો પીડ્યો ટૂંકો થવાની સિસ્ટમ આપણે જ હતી. અહીંયા તો મહાનગરમાં ટૂંકું પહેરે છે લ્યો. નકર આ 400 રૂપિયાની ફિલ્મે કેટલું શીખવાડ્યું આપણને. એ એક માર્ક કર્યા જેવું. આપણે બગડ્યાને જ બગાડવામાં આવ્યા. અત્યારે જો આ શિયાળો દાહે ને એટલે ઉનાળો આવશે. ઉનાળામાં તમને કોઈ મસ્તીના બોડિયા મૂક્યા છે, બાહુબલી ગોલો, હિમાલયા ગોલો. એટલે આપણને એમ થાય ઓહો કેવડો ગોલો હોય છે હો. ગોલો ખાવા જઈને 400 રૂપિયાનો ગોલો આવડો તાહડામાં આપે. આપણે એમ થાય કે આમ નિહાણી મારીને ઉપરથી શેરી ખાઈ જાય. અંબાઈ નહીં હે છોડો, આખું ઘર શમશી ભરાઈ ભરાઈને ખોતરીને ખાવ. ઓડકાર ન આવે, ફીલ થાય હા ગોલો ખાવા ગયા તા ને. હો પણ 400 રૂપિયાના ગોલામાં આટલો ગોલો આવે એને કરતા 120 રૂપિયાની મણ પાઇટ મળે. ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ ને કઈ એમ થોડો ખૂટે. કોથળો ઢાકો તો એમને જો. એની કરતા 8 આના ગોલામાં વી આવો મારા ગામડાની માલિપા. તમને કહો એક લારી વાળો લઈને નીકળતો તડિંગ કર્યા જાય અને રંધા વાળો ગોલો આમ તમને કહો હાઇબ્રિડ જામફળ જેવો ગોલો કરી દે. પાછો 8 આનામાં કયો એવો કલર નાખે. ઈ બારણામાં આવે ટોપરું બેન, 8 આનામાં ન આવે. દાંત કાઢમાં અડધો આપે નહીં કઈ. એ સુહી શું કે ખબર આ ધોળો થઈ ગયો તો કલર નાખજો ને. હવે 8 આનાના ગોળા જો ધોળા થવા નહોતા દેતા આપણે હે તો આ બાપ દાદાના સંસ્કારો આવનારી પેઢીઓને આપણે દેવા જોઈએ. એને ધોળિયું કેમ થવા દેવું મારા બાપ? સંસ્કાર વિહોણિયું કેમ થવા દેવું? હમણાં એક દાદા મંદિરના ઓટલે બેઠેલા ને દિવાળી ઉપર તમારે પૂછાઈ ગયું. મેં દાદા રામ 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 આવી ગયા. એમને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો. કાંઈ કે માંડ કપા ભેળો થયો છે. તમે આઠમે આવ્યા હતા કડ સુધીના કપામાં સેલ્ફી લઈને ગયા ઝૂકે ગયા નહીં. ત્યાં ઝૂકવું પડે નકો ડોહો વાઈટું થઈ જાય. મેં કીધું હશે હવે આવો સુરત અમદાવાદ મુંબઈ અમારા છોકરાઓ છે અહીંયા શું કરે બધા મોટા થાય. મેં કેમ મોટા થાય છે કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, 5 લીટર મોકલાવું મારા વાલાઓ. છેલ્લે બાકી શાહી અહીંથી મેં શાહી હેમાં મોકલો. એ કે હવા 2 લીટર ઓલા પ્લાસ્ટિકના ભંભા નથી આવતા એમાં ઢાંકણો દઈ દો સીધો મુંબઈ. એક તમારા ગામડામાં હવા 2 લીટર ભંભા મળી રહે કે ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. આ બધું અત્યારે ન સમજાય. 5-15 થી ગામડે જઈએ એમાં મજા લેવાની, વાંધો કાંઈ નહીં. અમુક દિવાળી ઉપર જે દેહમાં આવે ને 5-15 દી આવે વાંધો નથી કાંઈ. મજા કરો, આનંદ કરો, ખૂબ આનંદ કરો. હાથ બાર આપણા બાપુજીનો છે. પણ એક વસ્તુ નથી સમજાતી, જેટલા દિવસે વાળીએ નો એટલા રાત્રે વાળીએ શું કરતા છે આવડા? હો પાછો વાંધો કાંઈ નહીં. ફોઈતરા ઓલા પ્રોગ્રામ આની વાડીએ કરે ને ફોઈતરા આની વાડીએ નાખે. રેવા દો બાપ, રેવા દો. સાત્વિકતામાં મોટા કર્યા છે, બાજરાના રોટલામાં અડદની દાળમાં મોટા કર્યા છે. આપણને મેગ્યું મોટા કર્યા હોત ને તો આટલી બધી જવાબદારી ન લઈ શક્યા હોત. તમે માર્ક કરજો. અત્યારનું છોકરું દાદાએ કીધું અત્યારનું છોકરું ધોડ્યું જાય ને તો પડી જાય, છોટી જાય, ઊભું નથી થઈ શકતું. પડી જાય ને છોટી જાય. મમ્મી બિચારી આફળી ફાફળી પીએચડી કરે. ઓ માય ગોડ ચિંટુ બેટા આવી રીતે પડાય બેબી. તો કઈ હું પડવાનો ઓપ્શન આવે? ઊંધે માથે પડો, આડે પડખે પડો, ઊભા પડો. પડ્યો છે તો એને ઊભું જ કરવાનું હોય. ઊભું કરીને પછી કપડાં ખખેરે. નહીં મારો સાવજ છે ને સાવજો પડ્યું ને ઊભું નથી એકતું હાવે જ એને કપડાં ખખેરે. અરે નહીં મારો વાલો નહીં મારા બાપલ્યો છો ને મારો કાળજાનો કટકો કપડાં ખખેરે. આમ છોકરું રોતું હોય ને તો માં છાની રાખીને દ્રશ્ય બહુ રૂડું લાગે. તમે જોઈજો. પણ કદાચ છોકરું વધારે રોતું હોય બાપ સાનો રાખતો હોય જી કેમ દાંત કાઢો છો જીના નથી ઘેરે રમાડતા? કોકના છોકરાઓને બહુ તેડી ભીજ ગીટના પડીકા લઈ દો.